જાડેજા જ કરાવ્યો હતો. એ જ મરાવ્યા હતા એના માણસોથી. રોડ ઉપરથી અમે જતા હતા અંદર બોલાવીને માર્યા હતા. છોકરાને માર્યો હતો ને મને હોત માર્યો હતો. અને પછી અમે અહીંયાથી બચીને ગયા તો એ અમે જતા હતા ને એની પાછળ એ ગાડી લઈને આવી ગયા. એટલે તો હું છોકરાને અહીંયા સુવડાવ્યો જ્યાં હમણાં 3 મહિના પહેલા જ રૂમ રાખ્યો તમે. એટલે મને એમ થોડી ઘણી બીક હતી, કદાચ આપણો ઘર તો બધી ઓળખે છે, અહીંયા મારો છોકરો હુઈ જાય તો એ કોઈને ખબર ન પડે, હે ને? તો પણ એ લોકો શું કર્યું, પાછળ આવી ગયા, છોકરાનો રૂમ જોઈ હવે મિત્રો રાજકુમાર જાટના પિતાએ મિત્રો વાત કીધો બીજો સૌથી મોટો ખુલાસો કર્યો છે. જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે રાજકુમાર જાટને લઈને મિત્રો કે કેસ થયો હતો, જે મુદ્દો હતો, જે મિત્રો વાત કીધો યુવકને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો વાત કીધો તે યુવકનું મૃત્યુ પણ થઈ ગયું હતું. હવે આના અંદર મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ભાઈ સૌથી મોટો જંગ પણ થયો હતો અને રાજસ્થાનની અંદર સૌથી મોટો આંદોલન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો વાત કીધો ફરી વખત મિત્રો તેમના પિતાનો વિડીયો થયો છે વાયરલ. ખુલ્લે મિત્રો વાત કીધો સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે. સૌથી પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યું છે વિડીયોને બને એટલો શેર કરીને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો તમને લોકોને ખબર છે કે ગોંડલ છે મિત્રો વાત કીધો ઘણા બધા ટોપિકમાં ચર્ચામાં છે. એક ટોપિક એ કે મિત્રો વાત કીધો રાજકુમાર જાટ જે આ મિત્રો વાત કીધો જે યુવક હતો મિત્રો યુપીએસસી ની તૈયારી કરતો હતો અને ત્યારબાદ મિત્રો વાત કીધો તેમની સાથે જે થયું છે. હવે આ મામલે મિત્રો વાત કીધો આનો જે મિત્રો વાત કીધો ડ્રાઈવરે ભાઈ એનો એક્સિડન્ટ કરી નાખ્યું હતું, તે ડ્રાઈવરને પકડીને ભાઈ જેલમાં પણ નાખી દેવામાં આવ્યું છે. પરંતુ મિત્રો વાત કીધો જે આપણે રાજકુમાર જાટ છે તેના પિતાનું એવું કેવું છે કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે. જે આ મિત્રો વાત કીધો ગોંડલની અંદર ખુલ્લે મિત્રો જયરાજસિંહ જાડેજા સાથે મિત્રો તેમના દીકરા એવા ગણેશભાઈ ગોંડલ ઉપર ખુલ્લેઆમ આરોપો નાખે છે. હવે આના અંદર મિત્રો વાત કીધો કેટલું હસવું કેટલું ખોટું એ તો ખબર નહીં, પરંતુ મિત્રો વાત કીધો વારંવાર આના પર આરોપ નાખે છે. ત્યારબાદ મિત્રો વાત કીધો ફરી વખત એક બીજો વિડીયો વાયરલ થયો છે જેની અંદર મિત્રો વાત કીધો ખુલ્લેઆમ તેમને જ કહ્યું છે. તો હવે આના અંદર મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર આ બીજો વિડીયો વાયરલ થયો એવું કે તો પણ ખોટું નથી. હવે આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં આપણે ઘણા બધા જે પણ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થશે એ તમારી સમક્ષ હું લાવવાનો છું. તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.